નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું રિદ્ધિ એજ્યુકેશન કેમ્પસમાં અલગ અલગ સ્ટાફની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। રિદ્ધિ એજ્યુકેશન કેમ્પસનું એડ્રેસ નોંધી લેશું, મોતીપુરા, હિંમતનગર, ડિસ્ટ્રિક્ટ સાબરકાંઠા। હવે આપણે તેમાં અલગ અલગ સ્ટાફની છે એના માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। ઓપન ઇન્ટરવ્યૂ તારીખ 19/11/2024ના રોજ રાખવામાં આવેલું છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આસિસ્ટન્ટ પ્રોફેસરની 5 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાયેલી છે। તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ MSc કરેલું છે તે આના માટે એલિજિબલ ગણાશે। તમારા પાસે MSc પછી 3 વર્ષનો છે એ ટીચિંગ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોવું જોઈએ। જો ફ્રેશર હશે તે પણ અપ્લાય કરી શકશે। ત્યારબાદ બીજી પોસ્ટની આપણે વાત કરીએ તો બીજી પોસ્ટ છે ટ્યુટર। ટ્યુટરની 5 જગ્યા ખાલી છે। તેમાં BSc નર્સિંગ કરેલું હોય અથવા તો BSc તમે કર્યું છે તો પણ તમે ટ્યુટરમાં એપ્લાય કરી શકો છો। તેમાં 1 વર્ષનો તમારા પાસે એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। જો એક્સપિરિયન્સ નથી અને તમે ફ્રેશર છો તો પણ તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે સિનિયર ક્લાર્ક। સિનિયર ક્લાર્કની 1 જગ્યા ખાલી છે। તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે જે લોકોએ BCom કર્યું છે, BBA કર્યું છે અથવા તો MBA કરેલું છે। આમાંથી કોઈ જો 3માં જણાવ્યા મુજબની તમારા પાસે એક પણ ડિગ્રી છે તો તમે આના માટે જે સિનિયર ક્લાર્ક છે તેના માટે તમે એપ્લાય કરી શકશો। BCom અને MCom કર્યું છે તે જ સિનિયર ક્લાર્ક માટે એપ્લાય કરી શકશે। શૈક્ષણિક લાયકાત છે એ તમારા પાસે મંગાવેલી છે BCom અને MCom। હવે તમારે વહીવટી કામગીરીનો તમને અનુભવ હોવો જોઈએ। સ્કોલરશિપની કામગીરી અંગેની તમારા પાસે માહિતી હોવી જોઈએ। ત્યારબાદ આપણે વાત કરીશું એડમિનિસ્ટ્રેશન ઓફિસર। તેમાં તમારા પાસે BCom કર્યું હોવું જોઈએ, BBA કર્યું હોય અથવા તો તમે MBA કર્યું છે તો તમે આના માટે એલિજિબલ ગણાશો। હવે તમારે છે તેમાં સ્ટ્રોંગ કોમ્યુનિકેશનની તમારા પાસે આવડત હોવી જોઈએ। તમને MS ઓફિસ અને MS વર્ડની ડિગ્રી હોય તો તમે આમાં છે એ લાયક ગણાશો। ઓછામાં ઓછો 1 વર્ષનો તમારા પાસે એજ્યુકેશનને ફિલ્ડને લગતી એક્સપિરિયન્સ હોવો જોઈએ। પરફેક્ટ કાઉન્સેલિંગ એક્સપિરિયન્સ હોવો જોઈએ કે જે એડમિશન માટે કે જે લોકો આવશે તો તેના સાથે તમારે તેમનું કોમ્યુનિકેશન છે એ જાળવીને રાખવાનું રહેશે। ત્યાં છે IT એડમિનિસ્ટ્રેટર। તેના અંદર તમારા પાસે લાયકાતની વાત કરવામાં આવે તો તમે લોકોએ કોમ્પ્યુટર IT કર્યું છે અથવા તો કોમ્પ્યુટર સાયન્સ કર્યું છે તો તમે આના માટે એલિજિબલ ગણાશો। તમારે છે તેમાં 1 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ। IT અથવા નેટવર્કિંગ મેનેજમેન્ટનો તમારા પાસે જો એક્સપિરિયન્સ છે તો તમે આના માટે એલિજિબલ ગણાશો। ત્યારબાદ છે ફાઇનાન્સ એકાઉન્ટ ઓફિસર। તેમાં 1 જગ્યા ખાલી છે। તેમાં બેચલર ડિગ્રી ફાઇનાન્સ એકાઉન્ટિંગ રિલેટેડ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને તમને નોલેજ હોવું જોઈએ એકાઉન્ટિંગનું અને સોફ્ટવેર ફાઇનાન્સનો જે રેગ્યુલર કામગીરીનો અનુભવ હોય તે ફાઇનાન્સ એકાઉન્ટિંગ માટે છે એ એપ્લાય કરી શકે છે। ઓછામાં ઓછો છે એ તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો પિયુન। પિયુનની 2 જગ્યા ખાલી છે। તેમાં 10 પાસ અથવા તો તેનાથી વધુ તમે ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। તેમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવારો છે એ એપ્લાય કરી શકે છે। તમારે છે તેમાં શૈક્ષણિક સંકુલની સાફ સફાઈ તથા 24 કલાક રોકાણ કરી શકે તેવા લોકો આમાં એપ્લાય કરી શકે છે। ઉંમર માંગેલી છે 30 વર્ષ સુધી। જે લોકોની ઉંમર 30 વર્ષ સુધીની છે અને શૈક્ષણિક સંકુલની તમારે દેખરેખ રાખવાની રહેશે। જો તમે આના માટે ઇન્ટરેસ્ટેબલ હોય તો તમે છે એ પિયુન માટે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ વાત કરવામાં આવેલી છે ચોકીદાર। ચોકીદારની 2 જગ્યા ખાલી છે। તેમાં 12 પાસ માંગેલું છે। તમને ગુજરાતી અને અંગ્રેજી 2 ભાષાનું તમારા પાસે જાણકારી હોવી જોઈએ। 24 કલાક રોકાણ કરી શકે તેવા અને હોસ્ટેલ સિક્યુરિટી માટે પુરુષ અને મહિલા ઉમેદવારની જરૂર છે। વય મર્યાદા માંગવામાં આવેલી છે 40 વર્ષ। એટલે કે તમારે છે એ 24 કલાક ત્યાં જ જે સંકુલ હોય ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી હોય ત્યાં જ રોકાઈ અને નોકરી કરવાની રહેશે। ત્યારબાદ છે ડ્રાઈવર। ડ્રાઈવરની 2 જગ્યા ખાલી છે। તેમાં 10 પાસ હોય અને તેનાથી ઓછામાં ઓછું 10 પાસ અને વધુમાં વધુ તમારા પાસે વધારે શૈક્ષણિક લાયકાત છે તો કાંઈ વાંધો નથી। તમને સ્કૂલ બસનું લાયસન્સ બેઝ તમારે જે સ્કૂલ બસનો એક્સપિરિયન્સ હોવું જોઈએ અને તમે RTOના બધા જ નિયમો છે તે જાણતા હોવા જોઈએ અને તમારી ઉંમર છે એ 40 વર્ષ સુધીની માંગવામાં આવેલી છે। ત્યારબાદ છે સ્વીપર સફાઈ કામદાર। તેમાં શૈક્ષણિક લાયકાત છે
એ ધરાવતા મહિલા અને પુરુષ ઉમેદવારો છે તે આમાં કોઈ સ્પષ્ટતા નથી કરેલી, પણ કોઈ 7 પાસ કે 8-10 પાસ સુધી તમે ભણેલા છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. તેમાં તમારી ઉંમર છે 30 વર્ષ સુધીની માંગવામાં આવેલી છે. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો માર્કશીટ અને ઓરિજિનલ પ્રમાણપત્ર તથા તમારો બાયોડેટા લઈ અને તમારે છે 19/11/2024ના રોજ 12 કલાકે સંસ્થાના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. અને તમારા જે પણ કાંઈ ડોક્યુમેન્ટ્સ છે તેની હાર્ડ કોપી છે તેનો મેલ કરવાનો રહેશે. તમે મેલ આઈડી નોંધી લેશો. rscon9504@gmail.com પર તમે મેલ કરી શકો છો. વધુ માહિતી માટે કોન્ટેક નંબર આપેલો છે જે હું આપને જણાવું છું, તેના પર કોન્ટેક કરી અને તમે વિસ્તૃત માહિતી પૂછી શકો છો. કોન્ટેક નંબર નોંધી લેશો 992507272952. બીજો નંબર આપેલો છે 8758886318. પાછો બોલું છું, નંબર નોંધી લેશો 9225072952. બીજો નંબર છે 8758886318. હવે તમે છે એ એડ્રેસ નોંધી લેશો કે કઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. તો રિદ્ધિ એજ્યુકેશન કેમ્પસ, મોતીપુરા, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને એક એવો ધ્યેય છે કે ડિસેમ્બર 2024ના એન્ડ સુધીમાં આપણે છે એ સબસ્ક્રાઈબર મિત્રો છે એ 5000 સુધી આપણે પહોંચાડવાના છે. એટલે તમારા વધુને વધુ મિત્રોને જોડો, જેથી કરીને આપણી આ યુટ્યુબ ચેનલમાં જ્યારે પણ આપણે માહિતી અપલોડ કરીએ તે યોગ્ય સમયે લોકો સુધી પહોંચે અને તેને એક રોજગારીની તક પૂરી પાડી શકાય. ધન્યવાદ.